બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર યોજાનાર છે। બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં 3 ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે, જેમાં આગામી 8મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદૂર વિષય પર પત્રો લખવાની સ્પર્ધાનું આયોજન, જિલ્લાની તમામ શાળાઓમાં માય જીઓવી પોર્ટલ દ્વારા ક્વિઝનું આયોજન કરાશે, નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ કરાશે। ત્યારબાદ 9 થી 12મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ તથા જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે। આઇકોનિક સ્થળ નડાબેટ તથા અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। આગામી 12મી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ તાલુકાઓ નગરપાલિકાના સહયોગ થકી વિવિધ જગ્યાઓ પર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડવોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે। આ સાથે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025ના ત્રીજા તબક્કામાં તમામ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેલ્ફી વિથ તિરંગા તેમજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે। તમામ કાર્યક્રમ થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે। બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટરે જરૂરી સૂચનાઓ આપી હતી। તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।